નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બીએ ગુજરાતી સેમેસ્ટર 4, જેમનો મુખ્ય વિષય છે ગુજરાતી એટલે કે મેજર વિષય। પેપરનો કોડ છે 401A અને પેપરનું નામ છે ગ્રંથકારનો અભ્યાસ ચીનુ મોદી। નિયત કૃતિ કઈ છે તો કાવ્ય વિશેષ ચીનુ મોદીના કાવ્યો। સંપાદક છે વિનાયક રાવલ। કુલ 4 ક્રેડિટનું આ પેપર છે, એટલે કે તમારે જે તમારી કોલેજની પરીક્ષા આવશે એ ઇન્ટરનલ 50 ગુણની આવશે અને યુનિવર્સિટી જે તમારી પરીક્ષા લેશે એ પણ 50 ગુણની લેશે। હવે તમારું આ જે પુસ્તક છે એમાં નિયત કૃતિમાંથી પાઠ્ય પુસ્તકની અંદર કુલ કેટલા કાવ્યો નિયત કરવામાં આવ્યા છે તો કુલ 21 જેટલા કાવ્યો નિયત કરવામાં આવેલા છે અને 21 કાવ્યોના નામ અહીંયા આપેલા છે। તો તમારે એ પ્રમાણે માત્ર તૈયારી કરવાની રહેશે। બધા જે કાવ્યો છે એ તમારા અભ્યાસક્રમમાં નથી, માત્ર ને માત્ર 21 જ કાવ્યો તમારા અભ્યાસક્રમમાં નિયત કરેલા છે। હવે આપણે એકમ પ્રમાણે સિલેબસને જોઈએ તો સૌથી પહેલાં એકમ 1નો પ્રથમ પ્રશ્ન છે કે સર્જક ચીનુ મોદીનું જીવન જણાવવાનું છે આપણે। એટલે કે ચીનુ મોદીનું જીવન, એની અંદર એમનો જન્મ આવી જશે, એમનો ઉછેર આવી જશે, ત્યાર પછી એમનું મૃત્યુ પણ આવી જશે, વગેરે જેવી બાબતો એમાં આવી જાય। અને એ જ એકમની અંદર બીજો છે કે સર્જકના વ્યક્તિત્વને ઘડનારા પરિબળો આપણે બતાવવાના છે। એટલે કે પરીક્ષાની અંદર તમારે આ પ્રશ્ન એક પણ થઈ જાય। દાખલા તરીકે સર્જક ચીનુ મોદીનું જીવન અને તેના સર્જક વ્યક્તિત્વને ઘડનારા પરિબળો જણાવો। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે સર્જકનું સાહિત્યિક પ્રદાન। એટલે કે ચીનુ મોદીએ ગુજરાતી સાહિત્યની અંદર પોતાની કલમ થકી કેવા કેવા સાહિત્ય સ્વરૂપોમાં પોતાનું પ્રદાન કરેલું છે એની આપણે વિગત દર્શાવવાની થશે। ત્યાર પછી એકમ 2ની વાત કરીએ તો એકમ 2માં આવશે કાવ્યોની આસ્વાદમૂલક સમીક્ષા। એટલે કે પરીક્ષામાં કુલ 3 કાવ્ય પૂછાશે, તેમાંથી કોઈ એક કાવ્યની સમીક્ષા તમારે કરવાની થશે। અગાઉ જે આપણે 21 કાવ્યોની જે વાત કરી જે તમારા અભ્યાસક્રમમાં છે એમાંથી પરીક્ષામાં કોઈ પણ 3 પૂછાશે અને એમાંથી કોઈ પણ એક કાવ્યની તમારે આસ્વાદલક્ષી સમીક્ષા કરવાની થશે। ત્યાર પછી વાત કરીએ આપણે એકમ 3ની। એકમ 3માં નિયત કૃતિ આધારિત સમીક્ષાત્મક પ્રશ્નો પૂછાશે અથવા ટૂંક નોંધો પૂછાશે। કેવા પ્રકારની તો ચીનુ મોદીની ગઝલો, ચીનુ મોદીના ગીતો, તેમના સોનેટો અથવા તો તેમની પદાવલી, આવી ટૂંક નોંધો એમાંથી આવી શકે। આ અથવામાં પ્રશ્ન હશે। ત્યાર પછી આપણે વાત કરીએ એકમ 4ની। એકમ 4ની વાત કરીએ તો ભાષા સજ્જતા। હવે જે આ ઉપર જે લખ્યું છે કે 4 પૂછાશે, ગમે તે 2 વિશે તમારે ઉત્તર લખવાના રહેશે। આ ટૂંક નોંધોની વાત કરી છે, કોઈ પણ 4 ટૂંક નોંધ પૂછાશે, એમાંથી કોઈ પણ 2 વિશે તમારે લખવાનું થશે। હવે એકમ 4 ભાષા સજ્જતા, એમાં છે સંધિ જોડો। કેટલા ગુણની છે તો 6 ગુણની। પરીક્ષામાં 9 પૂછાશે, તેમાંથી ગમે તે 6 શબ્દોની સંધિ આપણે કરવાની થશે અને નીચે દાખલા તરીકે એટલે કે ઉદાહરણ પણ આપેલું છે। ત્યાર પછી ભાષા સજ્જતાનો બીજો ટોપિક છે સંધિ છોડો। એટલે કે સંધિનો વિગ્રહ કરવાનો છે, એ પણ કુલ 6 ગુણની છે। એમાંથી 9 પૂછાશે, એમાં કોઈ પણ 6નો વિગ્રહ આપણે કરવાનો રહેશે અને નીચે એક ઉદાહરણ પણ આપેલું છે। હવે આ પેપરને તમારે વિશેષ કોઈ વાંચન સામગ્રી જોઈતી હોય તો નીચે કેટલાક સંદર્ભ પુસ્તકોની યાદી પણ આપેલી છે, કેટલાક સંદર્ભ પુસ્તકોના નામો પણ આપેલા છે, તો તે પણ તમે અહીંયા જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ મને કમેન્ટ અથવા તમારો સંપર્ક કરી શકો છો। આશા રાખું છું કે તમને આ વિડીયો ચોક્કસપણે ઉપયોગી થયું હશે। આભાર, ધન્યવાદ।